कपिसेन संग संहार निश्चर राम सीता ही आनी है त्रैलोक्य पावन सुजस तुरमुनि नारद आदि बखानी है। आ सुंदरकांड ना प्रवेश पहला नो अंतिम दो तो કે પરમપદ જોવે છે, સુંદર જીવન બનાવવું છે, હનુમાનજીનું સાનિધ્ય પ્રાપ્ત કરવું છે, હનુમંત આશ્રય કરવો છે તો પકડ આ ચાર પાયા હરખા કરતા. મારા તમારા જીવનના ચાર પાયા છે. આ આપણે સ્ટેબલ ક્યારે રહી શકીએ? ચારે ચાર ખૂણા આપણા મજબૂત હોય તો. એક ખૂણો હલી જાય એટલે ટેબલ હલે, અને હલે એટલે એના સહારે જેટલા હોય બધાને હલાવે. तो आ चार बाबत कही जो सुनात गावत कहत समझत परम पद नर पावही परम पद नर पाव. आ चार वस्तु आवड़ी जाए એને પરમ પદ મળે. વાહ, એને સુંદર જીવન મળે, એનું બધું જ સુંદર થાય. આ પરમ પદને આપનારું એને સદા સર્વદા ભજવું જોઈએ, ગાવું જોઈએ. અને કળિયુગમાં મુક્તિનું શ્રેષ્ઠ સાધન ભગવાન શંકરની કથા છે. જેને જેને પણ ભગવાન શંકરની કથાનું શ્રવણ કર્યું છે એની મુક્તિમાં ક્યારેય સંશય રહેતો નથી. અને શિવ કથાને કલ્પ વૃક્ષ કહ્યું છે. કલ્પ વૃક્ષ એટલે કે એવું વૃક્ષ, દૈવી વૃક્ષ કે જે નીચે બેઠેલો વ્યક્તિ હોય એટલે જે વિચારે એ મળે, ના જેવા વિચારો હોય એ પ્રમાણે એને પ્રાપ્ત થાય. તો આ ભગવાન શંકરની કથા કલ્પ વૃક્ષ સમાન છે. આના મંડપમાં બેઠા બેઠા આનું ચિંતન કરતા કરતા અને શ્રવણ કરતા કરતા જે પણ ચિંતન કરવામાં આવે છે એ બધી જ વસ્તુ પ્રાપ્ત થાય છે. તો માતાજી ભગવાન શંકરજીને સવાલ કર્યો કે જેનું ઘર જ કલ્પ વૃક્ષની નીચે હોય એ દુઃખી હોય ખરો? ન જ હોય ને.